હેલો ડીંગી, જય શ્રી કૃષ્ણ ડીંગી. જો બપોરના 3:15 વાગી ગયા છે. અમારા ડીંગી બેન ઉઠી ગયા છે, સૂઈ ગયા હતા 12 વાગ્યાના. ક્યાં ડીંગુ? ડીંગુ રાધે રાધે બોલો. જો અમે ગામડે આવ્યા છે મારા કાકાના ઘરે. મારા કાકાના ઘરે એક કૂતરો પાડેલો છે, એનું નામ છે મોન્ટુ. મોન્ટુને બહાર જવું છે, બાંધી દીધો છે ખાટલે. મોન્ટુને નીચે જવું છે, એટલે મોન્ટુ જવા માટે થઈને ક્યારનો બધાને બોલાવે ઘસે છે. એ મોન્ટુ, મોન્ટુ આલે આલે આલે, મોન્ટુ મોન્ટુ આલે. મોન્ટુ મોન્ટુનું મન નીચે છે, એટલે મોન્ટુ અહીંયા ધ્યાન નથી દેતો. આલે મોન્ટુ. મોન્ટુને અહીંયા બાંધી દીધો ઉપર, કારણ કે મારા કાકાના છોકરાના કંકુ પગલાં છે ને વાઈફ ઘરે આવી છે, એટલે કંકુ પગલાં હતા. નીચે ઘણું બધું માણસ મહેમાન હતા, એટલા માટે તેને અહીંયા મેં મોન્ટુને ઉપર બાંધી દીધો. એટલે મોન્ટુ નીચે બધાને અજાણ્યા વ્યક્તિ આવે ને એને મોન્ટુ બહુ બધો ફસે, એટલે મારા કાકાએ ઉપર બાંધી દીધો. ઢીંગુબેન ઉઠી ગયા. ઢીંગુબેને આજે સૂઈ ગયા હતા. આજે ઢીંગુબેન હેરાન નથી કર્યા. કા ઢીંગુ? હલો, બધાને રાધે રાધે કહી ગયો, જય શ્રી કૃષ્ણ કહી ગયો. મમ્મુ પીવું ને? મમ્મુ દૂધ પીવું ને? ઢીંગુ દૂધ પીવું. કા ઢીંગુ? ઢીંગુ બધા મહેમાન આવ્યા હતા કંકુ પગલામાં, એ હવે ઘરે જઈ રહ્યા છે, એટલે બધાને મારા કાકા વડાવવાના છે. હવે ઘરે જાય છે. મોન્ટુને અમારે ઘરે જ નીચે જવું છે એની જોડે, એટલે ક્યારનો ભસ્મ. મોન્ટુ 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 એ મોન્ટુ. હું ને ઢીંગી ઉપર હતા, મારી ઢીંગી ઉપર હતી. કા ઢીંગી? ઢીંગી ઢીંગી ઢીંગીએ અમારે આજે નવા કપડાં પહેર્યા. કા ઢીંગી? જો અમારી ઢીંગી આજે યલો કલરનું ફ્રોક પહેર્યું છે, મને યલો કલર બહુ ગમે છે, એટલે મેં ઢીંગી માટે યલો કલર લીધો છે. ઢીંગુ આમ સાઈડ ફરો, આવું બતાવ. ઢીંગુ એ ઢીંગુ. જો આજે 16 તારીખ છે, 15 તારીખે અમારા ઢીંગુના 3 મહિના પૂરા થઈ ગયા છે. આજે 16 તારીખથી અમારા ઢીંગુ 4થા મહિનામાં બેસી ગઈ. નહીં ઢીંગુ? આજે ઢીંગુનો 4થો મહિનો ચાલુ થઈ ગયો. ઢીંગુ બેન ઉઠે એટલે મૂડમાં નથી. રાધે રાધે કહી ગયો બધાને, રાધે રાધે કહી ગયો. દૂધ પીવું તારે? દૂધ પીવું છે? દૂધ પીવું છે? કાજલ માસી, આરતી માસી ઢીંગુ માટે દૂધ ગરમ કરતા આવો. જો હમણાં વર્ષી માસી, કાજલ માસી, આરતી માસી આવે. આવું આવું. હાલો 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 ઢીંગુ 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 ઢીંગુ. હા અમારા ઢીંગુબેનને સૂવું હતું ને, એટલા માટે મોઢું બગાડતા હતા અને રડતા. ઢીંગુબેનને મેં સુવડાવી દીધા, એટલે ઢીંગી અમારી સૂઈ ગઈ. હા ઢીંગી? ઢીંગી અમારી સૂઈ ગઈ. ઢીંગી એ ઢીંગી. ઢીંગી સૂઈ ગઈ. તો ઢીંગી અમારે આ રીતના સૂઈ જાય, આ રીતના ન સુવા દેવાય. હમણાં એને સીધી કરી નાખીશ, કારણ કે ઢીંગી મારી બાજુમાં સૂતી હતી. આ રીતના સૂઈ ગઈ છે. નહીં ઢીંગી હાથ કેમ રાખ્યો? જતું ઝીંકા ઝીંકા હાથ, અને એમાં ઢીંગુબેન આમ હાથ નાખી જતું. ઝીંકા ઝીંકા હાથ ને એટલે એમાં ઢીંગુ આમ હાથ નાખે. એમાં ઢીંગી જો સાબુનું ઇન્સ્પેક્શન લાગી ગયું મોઢે, એટલે ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે એને સાબુએથી નવડાવવાની ના પાડી છે. એટલે આમાં ઢીંગુને હવે સાબુએથી હમણાં નહીં નાવાનું, સાબુથી નાવાનું બંધ કરી દેવાનું. આ ઢીંગુ છે. ઢીંગુ જો કેટલી આરામથી સૂતી છે. જતો કેવી આરામથી સૂતી છે.
ના ના ના, એક પગનું મોજું ક્યાં? અમારે ઢીંગીને એક પગનું મોજું હોય જ નહીં. જો એક પગનું મોજું ક્યાંક ને ક્યાંક કાઢી નાખે. ક્યાં નાખી દીધું ઢીંગી મોજું? એક પગનું મોજું ક્યાં નાખી દીધું? પગ એકબીજાને પગ ભટકાય એમાં ઢીંગું મોજું ક્યાંક નાખી દે છે. કા ઢીંગુ? ચલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. અમારા ઢીંગુ સૂતી છે. અમારા ઢીંગુ તરફથી પણ જય શ્રી કૃષ્ણ.